ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દ્વારા સાયબર અપરાધીઓ જે મ્યુલ એકાઉન્ટનો યુઝ કરે છે તેમના વિરુદ્ધ એક ડ્રાઈવ જેને કીધું છે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ લોન્ચ કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. આ મ્યુલ એકાઉન્ટ બેન્કિંગ અને સાયબર ક્રાઇમમાં એક એવું એકાઉન્ટ છે કે જેમાં વ્યક્તિ પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર અપરાધીઓને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે આપે છે અને સાયબર અપરાધીઓ સામાન્ય રીતે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ છે, મની લોન્ડરિંગ વગેરેમાં એનો યુઝ કરતા હોય છે. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ આ એકાઉન્ટનો યુઝ થઈ શકે એ નકારી શકાય નહીં. આ બાબતના અનુસંધાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોસ્ટે દ્વારા તથા સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર નાઓની મદદથી એક આવા રાજકોટમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની એક યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ શહેર રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા, જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ 21 કરોડ 12 લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાય આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 17 આરોપીઓ સામેલ છે. અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને બીજા 6 આરોપીઓને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે. મેં આપને અગાઉ કીધું એમ જ કે સાયબર ક્રાઇમમાં મ્યુલ એકાઉન્ટ એક એવું એકાઉન્ટ છે કે જેનો ઉપયોગ આ સાયબર અપરાધીઓ આવા ઓનલાઈન ફ્રોડ છે, મની લોન્ડરિંગમાં ઉપયોગ કરતા હોય છે અને આ મ્યુલ એકાઉન્ટ ધારકોને અલગ અલગ ભાવમાં આવી રીતે ભાડે આપે, જેનો 5,000 રૂપિયા છે, 10,000 રૂપિયામાં આ લોકો આવી રીતે ભાડે આપતા. મ્યુલ એકાઉન્ટ ધારકો આવી રીતે જે બેંકમાં ખુલે એવી રીતે કાયદેસરની પ્રોસેસથી જ પોતાના તમામ આઈડીથી ખોલતા. પછી જ્યારે આ પોતાનું એકાઉન્ટ એક રીતે વેચે છે પોતાનું 5,000 થી 10,000 રૂપિયામાં એકાઉન્ટ. આ ઉપર તેમની પાસેથી તેમના એટીએમ કાર્ડ છે, ચેકબુક છે, એ તમામ આ સાયબર અપરાધીઓ લઈ લેતા હોય છે.